અધિકારીઓ છે એ લોકોને જણાવીશું કે આ જે મોટું ગાબડું પડ્યું છે એ બાબતે શું કહેશે. જી, જનતા જનાર્દન તો જાણ જ છે કે એક સાઈડનો આ જે બ્રિજનો ટુકડો છે એટલે કે આરસીસીના પોપડા કેટલી વાર ઉપરથી નીચે પડ્યા અને કેટલાય લોકોને જાનમાલનું નુકસાન થયું. જી, ટ્રક પણ એક આવે છે, જોઈ શકો છો. હા, કેવી રીતે પસાર થાય છે. હા, તો આખો જે બ્રિજ છે વાઇબ્રેશન થાય છે સાહેબ. તો ટૂંક સમયની અંદર એટલે કે ડાકોર યાત્રાધામ છે ને હજારો લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે. તો એક અધિકારી એટલે કે જનસેવકના નાતે પણ જનહિતમાં જારી રાખીને સારું કામ કરીએ અને આ રીતે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ લોકોને ખુરશીમાંથી ચોટેલા ઉખાડીને ફેંકી દઈએ. જી, તો આ બ્રિજ ઉપર હવે ટૂંક સમયની અંદર કોઈ મોટી હોનારત થાય એની જવાબદારી કોણ? જી, વચ્ચેનો લેન પણ આપ જોઈ શકો છો કે જે ગટર છે એની પણ શું હાલત છે. જી, ટ્રકના પૈડા પસાર થાય છે, આખી ગટર વારેબેટ થાય છે સાહેબ. તો સાહેબ હવે ખેડા જિલ્લાના જે અધિકારીઓ છે કે સ્ટેટના અધિકારીઓ છે તો આવા જે નીચે રૂરલ કક્ષાની અંદર જે ચોંટીને વર્ષોથી અધિકારીઓ બેઠા છે અને